હવે આગળ વાત કરીએ તો મહેસાણામાં બ્લુ રે એવિએશન કંપનીનું પ્લેન ખેતરમાં ક્રેશ થયું. મહેસાણામાં બ્લુ રે એવિએશન કંપનીનું પ્લેન ખેતરમાં ક્રેશ થયું હતું. મહેસાણા એરોડ્રામ સ્થિત ગુજસેલ અંડર ચાલતી બ્લુ રે એવિએશન કંપની દ્વારા પાયલોટ ટ્રેનિંગ સેન્ટર ચલાવવામાં આવે છે, જ્યાં પાયલોટ બનવા માંગતા વિદ્યાર્થીઓને 200 કલાકની ઉડ્ડયનની તાલીમ આપવામાં આવે છે. ગત મોડી સાંજે આ કંપનીનું પ્લેન લઈ વિદ્યાર્થીની તાલીમ લઈ રહી હતી. તે દરમિયાન અચાનક પ્લેન મહેસાણાથી 5 કિલોમીટર દૂર આવેલા ઉચરપી ગામ નજીક ખેતરમાં ક્રેશ થયું હતું. આ ઘટનામાં ટ્રેની પાયલોટ અલોખ્યા પેચટી ઘાયલ થયા હતા, જેમને સારવાર માટે સિવિલ ત્યારબાદ ત્યાંથી ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ભાવિન ભાવસાર, ZSTV, મહેસાણા.